ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 3 દિવસમાં 3 મકાન ધરાશાય। ગઈકાલે એક મકાન ધરાશાય થતા એક મહિલા કાટમાળ નીચે દબાઈ જતા મોત, એક મહિલા ઇજાગ્રસ્ત। નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં। રાજકોટ જિલ્લામાં હાલ ચોમાસું વાતાવરણ હોય ત્યારે ઉપલેટામાં ચોક ફળિયામાં 2 દિવસ પહેલા 2 મકાન ધરાશાય થયેલ। સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નહીં। ત્યારબાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા આવા જૂનવાણી મકાનને હટાવવા કોઈ કામગીરીનું કરવામાં આવતા ગઈકાલે ફરી ઉપલેટા મચ્છી માર્કેટ જૂના ઉપલેટા પંચોહાટડી વિસ્તારમાં એક ઇમારત તૂટી પડેલ ત્યારે જૂનવાણી મકાન તૂટી પડતા કાટમાળ નીચે 2 મહિલાઓ ખરીદી માટે આવેલ કાટમાળ નીચે દબાઈ ગયેલ ત્યારે સ્થાનિકોએ મામલતદાર નિખિલ મહેતાને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નગરપાલિકા ચીફને પોલીસ તંત્રને અને એનડીઆરએફની ટીમને બોલાવી કામગીરી શરૂ કરેલ ત્યારે કાટમાળ નીચેથી 2 મહિલાઓને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવેલ। બંને મહિલાઓને તાત્કાલિક ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યારે સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજેલ। મંજુબેન સલાટ નામની 55 વર્ષીય મહિલાનું મોત નિપજેલ। એનડીઆરએફ અને નગરપાલિકા સ્ટાફ દ્વારા કાટમાળ સાફ કરવામાં આવેલ। નગરપાલિકા પૂર્વ સદસ્યના જણાવ્યા મુજબ જૂના ઉપલેટા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો હોવા છતાં નગરપાલિકા દ્વારા આવા મકાનોને તોડી પાડવાની કામગીરી કેમ હાથ ધરવામાં નથી આવતી। ગઈકાલે મકાન પડતા એક મહિલાનો ભોગ લેવાયો છતાં પણ નગરપાલિકા દ્વારા આવા જૂના મકાનોનું સર્વે કરી કેમ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી। જૂના ઉપલેટામાં આવી અનેક જોખમી ઇમારતો ઊભી છે, તેમને તાત્કાલિક નગરપાલિકા દ્વારા હટાવવી જોઈએ જેથી કોઈ મોટી બીજી દુર્ઘટના ન સર્જાય। નગરપાલિકા ચીફ ઓફિસર નીલમ ખેટિયાએ જણાવેલ કે ઉપલેટામાં આવા જૂનવાણી મકાનનો એન્જિનિયર દ્વારા સર્વે કરવામાં આવશે અને જે ઇમારતો જર્જરિત હશે તેમને માલિકને તોડી પાડવામાં સૂચના આપવામાં આવશે અને જો કોઈ કામગીરી નહીં થાય તો નગરપાલિકા દ્વારા આવા જૂનવાણી મકાનો તોડી પાડવામાં આવશે। ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાએ જણાવેલ કે ગઈકાલે બનેલ બનાવને લઈ નગરપાલિકા ચીફને સૂચના આપવામાં આવે છે અને તાત્કાલિક સર્વે કરી આવા જૂનવાણી મકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે। ઉપલેટામાં ઇમારતો ધરાશાયી થવાની સતત ઘટનાને પગલે નગરપાલિકા દ્વારા હાલ તો આણસ ખંખેરી જૂનવાણી મકાનનો સર્વે કરાવવા કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે જો નગરપાલિકા સ્ટાફ દ્વારા ચોમાસા પહેલા આવા જૂનવાણી મકાનો તોડી પાડવામાં આવ્યા હોત તો એક નિર્દોષ મહિલાનો ભોગ ના લેવાયો હોત। હું રજા ગોસ્વામી ઇંગોરા, પૂર્વ નગર સેવક। આ મચ્છી બજારની માલિકો દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં। એની માલિકો 2 બાયું દબાઈ ગઈ હતી। ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને પગાડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે। શું હાલમાં છે, જીવતા છે કે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હજી। આંબીલાનું મકાન હતું, પછી વાર આંબીલા દવા થાય। ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે। પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે। આ બાબતમાં બીજા કોઈ અન્ય ઇજાગ્રસ્ત થયા કે નહીં, બીજા કોઈને કાંઈ તકલીફ થઈ, કોઈને કાંઈ બીજું થયું નથી, 2 લેડીઝ હતી। આ બાબતની રજૂઆત નગરપાલિકાને કોઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરેલ અનિશભાઈ જણા હતા, એને ફોન કર્યો હતો, મેં પોલીસ સ્ટેશનને ફોન કર્યો હતો। નગરપાલિકાની ટીમ આવી હતી? નગરપાલિકાની ટીમ આવી ગઈ છે। મારું નામ જાફર ખાન છે, મારા ઘરના અહીંયા સુધાય સભ્ય છે, હું પણ સમાજ સેવક છું। હાલ પંચાયતી વિસ્તારની અંદરમાં 2 જર્જરિત મકાન પડવાના બનાવ બન્યા છે। એક મુસાફરખાનું, એમાં સદનસીબે કાંઈ જાનહાની નથી થઈ। અકરમચા મચ્છીવાળા છે એનું મકાન ગઈકાલે પડ્યું, એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે, ભગવાન તેની આત્માને શાંતિ આપે। હું ઉપલેટા નગરપાલિકા ટીમને જાણ કરવા માગું છું, તમે બહુ સારું કામ કરો છો, બધી વસ્તુમાં અમને સાથ સહકાર આપો છો, આ પણ એક સર્વે કરો। ઉપલેટાની અંદરમાં ખાસ કરીને અમારા પંચાયતી વિસ્તારમાં જેટલા જૂનવાણી મકાન છે તેને સર્વે કરો અને મકાન માલિકને નોટિસ આપીને એને ઉતરાવવાની પ્રયત્ન કરો જેથી કરીને કોઈ જાનહાની ના બને। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા, ગત કાલના રોજ જે કંઈ મચ્છી માર્કેટ એરિયામાં એક ભારે વરસાદને કારણે મોન્સૂનને દરમિયાન આ એક મકાન ધરાશાયી થવાની ઘટના બનેલી અને આ ઘટનાની જેવો જાણ થતાં અમોની નગરપાલિકાની ટીમ, એનડીઆરએફની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે હાજર થયેલ અને તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરેલ। એમાંથી 2 મહિલાઓને બહાર કાઢવામાં આવેલ અને તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ રવાના કરવામાં આવેલ। તે દરમિયાન હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર સાહેબના જણાવ્યા મુજબ એક મહિલાનું મૃત્યુ નિપજેલું છે। ત્યારબાદ એ જ શહેરી ગલી મહોલ્લા વિસ્તારમાં જે કાંઈ અન્ય બિલ્ડિંગો છે, 2-4 એવી બિલ્ડિંગો એન્જિનિયરશ્રીના અભિપ્રાય મુજબ જણાય છે, તો એમને પણ
અમે તાકીદની નોટિસ આજરોજ પાઠવવાની કાર્યવાહી ચાલુ છે. એ સિવાય બાજુનું જે સંલગ્ન મકાન છે એમને ઉતારવાની કાર્યવાહી અત્યારે જ હાલ સ્થળ ઉપર ચાલી રહી છે. એટલે નગરપાલિકા તરફથી આવા જે કંઈ બિલ્ડિંગો જણા છે તેને આગમચેતીના ભાગરૂપે સત્વરે ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે એવી હું ખાતરી આપું છું. ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ અમારા કચેરીના કંટ્રોલ રૂમમાં એક ટેલિફોનિક મેસેજ મળેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ચોકફળિયા વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થઈ છે. જે અન્વયે હું તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયેલ. દરમિયાનમાં કંટ્રોલ રૂમ ખાતેથી PGVCL, પોલીસ, આરોગ્ય સ્ટાફ અને નગરપાલિકા બધાને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા જણાવેલ. સ્થાનિકે જતા કાટમાળ નીચે 2 મહિલાઓ દટાયેલ હતી. સ્થાનિક નગરસેવકો અને સ્વયંસેવકોની મદદથી આ બંને મહિલાઓને રેસ્ક્યુ કરી હાજર મેડિકલ ટીમ સાથે તાત્કાલિક ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે મોકલેલ. ત્યાંથી મળતા રિપોર્ટ મુજબ આ 2 મહિલાઓ પૈકી એક મહિલાનું કરુણ અવસાન થયેલ છે, જ્યારે અન્ય એક મહિલાને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે. સ્થાનિકે ત્યારબાદ NDRFની ટીમ કે જે ઉપલેટા ખાતે ડિપ્લોય છે તેમને પણ ઘટના સ્થળે બોલાવી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવેલ. બાકીનો હવે જે કાટમાળ છે તે સ્થાનિક નગરપાલિકા હટાવશે અને આવા બનાવો ન બને તે માટે નગરપાલિકાને આવી ઇમારતોનો સર્વે કરી જોખમી ઇમારતોને તાત્કાલિક ઉતરાવી લેવા માટે આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે.